ઇન્ડિયન પિનલ કોડની શરત પૂરી થાય અથવા તો ભારતીય દંડ સંહિતાની ત્યાંથી ગોંડલની શરૂ થાય, કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય ત્યાંથી ગોંડલ શરૂ થાય, એવું બહુ જૂનવાણી કેસેટ વગાડવામાં આવે છે. મૂળ વાત એવી છે, ગોંડલમાં વડેવડના લોકોને શત્રુતા છે ને છે. વડેવડના લેવલના લોકોને એ પેશો છે એકબીજાનો, ઈગો કયો કે ધંધો કયો કે પરંપરાગત કયો, પણ જનતા અને ત્રાસવાદ એવું નથી. પણ તેમ છતાં તમે કીધું ઇમ્પેક્ટ શું પડ્યું છે, એ જ કે એની જે છાપ છે કે ભાઈ ગોંડલમાં કાયદો વ્યવસ્થાની હદ પૂરી થાય ત્યાંથી ગોંડલ શરૂ થાય, એ જે છાપ, એ છાપ ભૂસાઈ જવી જોઈએ એ અપેક્ષા છે. ગોંડલમાં જેટલા ગેરકાનૂની કામો થાય છે, દાદાગીરી, હિંસા, મારામારી, ખૂન, લૂંટ, અપહરણ, એના જે કેટલાય ચકચારી કિસ્સાઓ છે એ છે. હમણાં માર્કેટિંગ યાર્ડમાંથી તમને જેમ સાયબર સેલવાળા ઓલું થયું હતું, તે એક ફ્રોડ પકડી 1500 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગથી જીએસટી ચોરી, કંઈક બધા કૌભાંડો ત્યાં ચાલે છે એવું બધું કહે છે. બાયોડીઝલના ગેરકાનૂની ધંધાઓ છે. આ બધા ધંધાઓને કારણે ગોંડલ કરે છે ધંધા 5 લોકો, આખું બદનામ થાય છે ગોંડલ પંથક. જે ગોંડલ ખરેખર ભગવતસિંહજી રાજા, પ્રજા વત્સલ રાજવી, એને કારણે વિશ્વમાં વિખ્યાત થવું જોઈએ, એને બદલે આ કેટલાક આ પ્રકારના ગુંડાગીરીને કારણે કે જે કંઈ તમે અસામાજિક પ્રવૃત્તિ કહો એને કારણે બદનામ વધુ થાય છે. તો આપણે આખું સૌરાષ્ટ્ર એવું ઈચ્છે કે નિર્લિપ્ત રાયના આવવાથી એ જે આ છાપ જે અત્યારે આપણી ઉપર લાદાવી દે, ગોંડલની ઉપર ઠોકી બેસાડવામાં આવી છે, એને દૂર કરે અને ગોંડલ એ રાજા ભગવતસિંહજીના ગોંડલ તરીકે વિખ્યાત થાય.